એ સમય હતો 1992નો। વટવાના કુતુબનગરની અંદર રહેતા શમસુદ્દીનની મુલાકાત ફરજાના જોડે થાય છે। ફરજાના મુંબઈની રહેવાસી હતી, પણ એ કોઈ કારણોસર અમદાવાદમાં આવી હતી। ત્યારે આ બંનેની મુલાકાત થાય છે। આ પહેલી મુલાકાતની અંદર જ આ બંને એકબીજાને પસંદ કરવા માંડે છે। પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે આ ફરજાનાના મેરેજ સુરતમાં રહેતા એક માણસ જોડે પરિવારે 1 વર્ષ પહેલાં જ કરાવી નાખ્યા હતા। પણ અચાનકથી આ ફરજાના એને છોડીને પાછી એના મુંબઈવાળા ઘેર પહોંચી જાય છે અને એના પછી એ બંનેના છૂટાછેડા થઈ જાય છે। આના લીધે પરિવાર બહુ જ નારાજ હતો, પણ એનાથી આ ફરજાનાને કોઈ ફરક પડતો નહોતો। આ બધી જ વાત જ્યારે શમસુદ્દીનને કરી નાખી ફરજાનાએ, તો શમસુદ્દીન પણ એના પર ભરોસો કરી લે છે અને ભરોસો કર્યા બાદ બંને આગળ જઈને મેરેજ કરી લે છે। મેરેજ કર્યા બાદ આ લોકો વટવાના કુતુબનગરની અંદર એક સોસાયટી આવેલી છે, ત્યાં પોતાનું જીવન જીવવાનું ચાલુ કરે છે। અહીંયા કોઈ પ્રોબ્લેમ હતી નહીં, બંને એકબીજા જોડે બહુ જ ખુશ હતા। પણ અચાનકથી આ શમસુદ્દીનને ફરજાનાની અમુક એવી વાતો ખબર પડે છે કે આ ફરજાના એક પેઇડ સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી અને મેરેજ કર્યા બાદ પણ એનો આ ધંધો ચાલુ રાખે છે। એ બીજા માણસો જોડે વાતો કરવાની ચાલુ રાખે છે, એમને મળવા પણ જાય છે। આ બધી જ વાતોથી શમસુદ્દીન બહુ જ હેરાન અને પરેશાન થઈ જાય છે, એ અંદરથી તૂટી જાય છે અને આખો દિવસ આવી ફરજાનાની વાતોના જ વિચાર કરતો હોય છે। ત્યારે અચાનકથી આ બધું જ શમસુદ્દીનનો ફ્રેન્ડ નોટિસ કરતો હોય છે કે શમસુદ્દીન બહુ જ પરેશાન અને હેરાન છે। ત્યારે પૂછે છે કે પ્રોબ્લેમ શું છે। ત્યારે શમસુદ્દીન પણ એને આખી હકીકત કહી દે છે। ત્યારે એનો ફ્રેન્ડ એને સલાહ આપવાની જગ્યાએ ફરજાનાનો હત્યાનો પ્લાન આપી દે છે, જેમાં આ લોકો પ્લાનની અંદર પહેલાં શમસુદ્દીનની બેન સાબિયાને એડ કરે છે, પછી એના મોટા ભાઈ ઇકબાલને એડ કરે છે અને પછી આ લોકો પ્લાનને એક્ઝિક્યુટ કરવા નીકળી જાય છે। આ લોકોના પ્લાન પ્રમાણે શમસુદ્દીન પહેલાં એ ઘરની અંદર એન્ટર થાય છે, વટવાના કુતુબનગરમાં આવેલા ઘરની અંદર। એ થોડી વાર નાટક કરે છે અને જેવી જ ફરજાના સૂઈ જાય છે ત્યારે અચાનકથી શમસુદ્દીન એનું ગળું દબાઈને હત્યા કરે છે। ગળું દબાઈને હત્યા કર્યા બાદ એની બેન સાબિયાને બોલાવે છે, પછી એના ફ્રેન્ડને બોલાવે છે અને પછી એના મોટા ભાઈ ઇકબાલને અંદર બોલાવી લે છે। પછી આ લોકો લાશને ઠેકાણે કરવાનું કામ કરે છે। આ લોકો એક બહાર કૂવાની અંદર ખાડો ખોદે છે અને ખાડાની અંદર ફરજાનાને દાટી નાખે છે। પણ અચાનકથી આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું, જે રાત્રે એ દિવસે એક માણસ આ બધું જ થતાં જોઈ રહ્યો હતો। એ માણસ આમ તો શમસુદ્દીનનો રિલેટિવ હતો, પણ આ લોકો જ્યારે લાશ દાટતા હોય છે ત્યારે આ લોકોને પણ ખબર પડી જાય છે કોઈ અમને જોઈ રહ્યું છે। ત્યારે આ 4 જણાની નજર એ માણસ પર પડી જાય છે અને એ માણસને પકડીને આ લોકો બહુ જ ધમકાવે છે કે જો આ વાતની ખબર કોઈને પણ ખબર પડી તો એની પણ લાશ આ જ કૂવાની અંદર દાટી દઈશું। તો એ જે રિલેટિવ હોય છે એ 34 વર્ષ સુધી આ વાત એની અંદર દબાઈને રાખે છે, કોઈને કાનો કાન ખબર પડતી નથી। ધીમે ધીમે વર્ષો વીતે છે અને 34 વર્ષ વીતી જાય છે, પછી આવે છે 2026। અચાનકથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળે છે કે વટવાની અંદર એક કુતુબનગરની અંદર એક ઘર આવેલું છે, જે ઘરની અંદર કોઈ પરિવાર છેલ્લા 7 થી 8 વર્ષો સુધી શાંતિથી રહી નહીં શક્યો। જે પણ અહીં ભાડે રહેવા માટે આવે છે એ થોડા જ સમયની અંદર ઘર છોડીને ભાગી જાય છે અને બધા જ આ જેટલા પણ ભાડે રહેવા આવ્યા હતા એ બધા છેલ્લે તાંત્રિકને બોલાવે છે અને અહીંયા અલગ અલગ વિધિ પણ કરાવડાવે છે। આ વાતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થાય છે, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બધી ડિટેલ કઢાવે છે। તો એ ડિટેલમાં ખબર પડે છે કે આ ઘરની અંદર જેટલા પણ પરિવાર રહેતા હતા એ પરિવારની અંદર રાત્રે કોઈને પડછાયો દેખાતો, તો રાત્રે આ ઘરની અંદર કોઈ બોલતું હોય, કોઈ ફરતું હોય એનો ભાસ થતો। આ બધી જ માહિતી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કાન ઊભા થઈ જાય છે। ફટાફટ 1992 સુધીની બધી જ ડિટેલ કાઢવાની ચાલુ કરે છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની સામે આ ફરજાના અને શમસુદ્દીનનું નામ સામે આવે છે, પણ પ્રોબ્લેમ એ હતી કે ના શમસુદ્દીન જીવતો હતો ના ફરજાના જીવતી હતી। પણ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ આજુબાજુ પૂછપરછ કરે છે ત્યારે ખબર પડે છે કે આ શમસુદ્દીનની બેન સાલિયાનું ઘર આ વટવાની અંદર જ છે। તો ક્રાઇમ બ્રાન્ચ એના ઘરે પહોંચી જાય છે।
પણ ત્યાં પણ ક્રાઇમ બ્રાન્ચ નિરાશ થઈ જાય છે, કારણ કે શમસુદ્દીનની બેન સાલિયા પણ આ દુનિયા છોડીને જતી રહી છે, એની પણ મોત થઈ ગઈ છે. પણ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં જ હિંમત હારતી નથી અને ક્રાઇમ બ્રાન્ચ આ શમસુદ્દીનની આખી કુંડળી કઢાવવાનું ચાલુ કરે છે. ત્યારે જ ખબર પડે છે કે આ શમસુદ્દીનનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ ઇકબાલ છે અને એ પણ આ ફરજાનાની હત્યા કરવાના પ્લાનની અંદર સામેલ હતો અને લાશના દાટવાની અંદર પણ સામેલ હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ એ ઇકબાલને ઉઠાવે છે, કારણ કે ઇકબાલ હજી સુધી જીવતો છે અને ઇકબાલની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ઇકબાલે જ આખી સ્ટોરી આ ક્રાઇમ બ્રાન્ચને કહી દીધી. પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીબી લઈને આ વટવાના કુતુબનગરની અંદર આવેલા ઘરની અંદર પહોંચી જાય છે અને ખોદવાનું ચાલુ કરે છે. ત્યાં ક્રાઇમ બ્રાન્ચ 25 ફૂટ જ ખાડો ખોદે છે. અંદરથી દાંતના અવશેષ અને બીજા બોડીના અવશેષ મળવાના ચાલુ થાય છે અને આ બધા અવશેષ લઈને ક્રાઇમ બ્રાન્ચ ફોરેન્સિકની અંદર મોકલી દે છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે આ ફરજાનાના અવશેષ છે કે નહીં એ કેવી રીતે ઓળખવા. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ ફરજાનાની બધી ડિટેલ નીકળવાની ચાલુ કરે છે. ત્યારે ફરજાના વિશે ખબર પડે છે કે આ ફરજાનાનો જન્મ ધોળકાની અંદર થયો તો પછી ફેમિલી મુંબઈ શિફ્ટ થઈ ગઈ અને મુંબઈથી ફરજાના અમદાવાદના વટવામાં રહેતી હતી. પછી એની હત્યા કરવામાં આવી. તો આ ફેમિલીની જ્યારે ડિટેલ કાઢવામાં આવી ત્યારે ફરજાનાનો ભાઈ પાટણની અંદર મળી જાય છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એના ડીએનએ અને ફરજાનાના અવશેષના ડીએનએ મેચ કરશે. જો મેચ થઈ જશે તો કન્ફર્મ થઈ જશે કે આ જ ફરજાનાની બોડી છે. જો આ ડીએનએ મેચ થઈ ગયા તો 1992માં થયેલું મર્ડર 2026માં આવીને સોલ્વ થઈ જશે અને જેટલા લોકો જીવતા છે એ બધાને જેલ ભેગા કરવામાં આવશે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં આ જ રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષ પછી કેસ સોલ્વ કર્યો હતો. એક તરુણ ધીનરાજ નામનો માણસ બોપલની અંદર એની પત્નીનું મર્ડર કરીને ભાગી જાય છે. એ 15 વર્ષો સુધી અલગ અલગ આઈડેન્ટિટી બનાવીને જીવતો રહે છે. કોઈને કાનો કાન ખબર પડતી નથી, પણ તો પણ 15 વર્ષ સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એને ટ્રેક કરતી રહે છે અને 15મા વર્ષે એને પકડી પાડે છે. કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એને પકડે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.